ખેડા જિલ્લાના ચકલાસી ગામની પીએમ શ્રી બ્રાન્ચ શાળા શિક્ષણમાં નવી ક્રાંતિ લાવી છે। 25 કિલોવોટની સોલાર સિસ્ટમથી સજ્જ અને સંપૂર્ણ વાતાનુકૂલિત આ શાળા શૂન્ય વીજ બિલ સાથે ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે। અહીંની આધુનિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે પ્રવેશ મેળવવા માટે વેઇટિંગ લિસ્ટ રાખવું પડે છે। સરકારી શાળાની આ કાયાપલટ કેવી રીતે શક્ય બની તે વિશે જાણીએ। હું પહેલાં નડિયાદ પ્રાઇવેટ શાળામાં ભણતો હતો, તે પછી હું આ શાળામાં ભણવા માટે આવ્યો। આ શાળા મને ખૂબ ગમી, કારણ કે આ શાળામાં કલરફુલ ચિત્રો અને શિક્ષકો પણ ખૂબ સારું ભણાવે છે। આ શાળામાં સંગીતના સાધનો પણ છે, તો તે શીખવા મળે છે અને દર શનિવારે બેગલેસ ડે ઉજવવામાં આવે છે। દરેક ક્લાસની આગળ એક કોર્નર બનાવવામાં આવી છે। તે કોર્નરમાં અમે રોજ તે વિષયનું જાણવા જેવી વસ્તુઓ કે પાઠ્યપુસ્તકમાં આવતા અમે પ્રોજેક્ટો લખીને મૂકીએ છીએ, તેથી આખી શાળાના વિદ્યાર્થીઓ અને અમે પણ તેને રોજ વાંચીએ, તેથી તે અમને યાદ રહી જાય છે। ચકલાસીની આ શાળા આધુનિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। સોલાર સિસ્ટમને કારણે વીજ બિલ શૂન્ય રહેવા ઉપરાંત વધારાની વીજળીથી શાળાને આર્થિક આવક પણ પ્રાપ્ત થાય છે। શાળાના આકર્ષક રંગકામ અને સ્માર્ટ ક્લાસરૂમ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે। સરકારી ગ્રાન્ટ અને દાતાઓના સહયોગથી અહીં ખાનગી શાળાઓ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। અમારી સ્કૂલમાં નાસ્તો અપાય છે, સવારે બપોરના સમયે જમવાનું અપાય છે। અમારી શાળા ખૂબ સરસ છે। આ જે શાળા છે એ શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે, વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને ઉત્તમ શિક્ષકો થકી એક શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે છે। આચાર્યના સઘન માર્ગદર્શન હેઠળ છેલ્લા 5 વર્ષમાં ખાનગી શાળાઓ છોડીને 50થી વધુ વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ લીધો છે, જ્યારે 35 બાળકો હજુ પણ પ્રતીક્ષા યાદીમાં છે। સ્માર્ટ બોર્ડ, વાઈફાઈ, સીસીટીવી અને આધુનિક રમતગમતના સાધનોએ વાલીઓનો વિશ્વાસ જીત્યો છે। શિક્ષણ અધિકારી ડોક્ટર પરેશ વાઘેલાના મતે આ શાળા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણનું એક આદર્શ મોડેલ છે। અમારી શાળા એ ગુજરાતની પ્રથમ સોલર સંચાલિત એસી સરકારી પ્રાથમિક શાળા છે। અમારી શાળાની અંદર 25 કિલોવોટની સોલર સિસ્ટમ છે। શાળાના 15 ક્લાસ એ એસીથી સજ્જ કરવામાં આવ્યા છે। દૂરથી આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવી છે, એ સુવિધા પણ પીએમસી શાળાના વિદ્યાર્થીઓને મળે છે। એટલે આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ દ્વારા શાળાનું સંચાલન ખૂબ જ સરસ રીતે થાય છે। એક આદર્શરૂપ શાળા છે। વિદ્યાર્થીઓની સંખ્યા 340થી વધીને 418 થવી એ શાળાની સફળતાની પ્રતીતિ કરાવે છે। ચકલાસીની આ શાળાએ સાબિત કરી દીધું છે કે સરકારી શાળાઓ પણ આધુનિક શિક્ષણનું ઉત્તમ કેન્દ્ર બની શકે છે। આ સફળતા અન્ય શાળાઓ માટે ચોક્કસપણે પ્રેરણારૂપ છે।